હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ત્રુટીઓનું સંયોજન ભણ્યા હતા અને એ બાબત મેં તમને કહ્યું હતું એ મુજબ તમે નોટમાં પણ નોંધ કરી હશે. આપણે આગળ ત્રુટીઓનું સંયોજન ભણ્યા હતા અને બાબત એ આગળ તમે એ પ્રકારે એનો મેં કોષ્ટક રૂપે તમને દર્શાવ્યું હતું. ત્રુટીઓના સંયોજન માટે સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે, ભાગાકાર માટે, ઘાતવાળા પદો માટે કેવી રીતે ત્રુટી લખાય, બરાબર છે. તો એ બધી બાબત, નિરપેક્ષ ત્રુટી કેવી રીતે લખાય, સાપેક્ષ ત્રુટી કેવી રીતે લખાય, તો એ આપણે સ્પષ્ટ કરી દીધું હતું. તો તમે નોટની અંદર બરાબર લખ્યું હશે, તમે કોષ્ટક જરા એ નોટ અત્યારે હાલ તમારી સામે ખુલ્લી રાખો, બરાબર છે. આપણે અત્યારે હાલ જે ભણીએ છીએ એમાં આપણે એ સૂત્રોનો જ ઉપયોગ કરવાના છીએ અને આપણે હવે એક્ઝામ્પલ એ રીતે ગણીશું, એમસીક્યુ વગેરે બાબત ક્લિયર કરીશું, બરાબર છે. તો એ નોટ પહેલા તમે ક્લિયર તમારી સામે રાખો. ચલો, નોટની અંદર તમે લખ્યું છે એમાં પહેલા સરવાળા માટે તો તમને ખબર છે એ અને બી રાશિનો સરવાળો થઈ ઝેડ મળતી હોય રાશિ, તો ઝેડમાં નિરપેક્ષ ત્રુટી કેટલી થાય? તો જો એ પ્રમાણે તો ઝેડમાં નિરપેક્ષ ત્રુટી આપણે વાત કરીએ તો એ અનુસાર ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ક્લિયર? એટલે કે નિરપેક્ષ ત્રુટીઓમાં શું થાય? સરવાળો. ચલો, થઈને તમને મળતી હોય ઝેડ રાશિ, તો એ પ્રમાણે ડેલ્ટા ઝેડ કેટલું થાય? તો એ ત્રુટીઓમાં તો નિરપેક્ષ ત્રુટીમાં તો શું થાય? સરવાળો થાય, બરાબર છે. ભલે બાદબાકી થતી હોય પણ ત્રુટીમાં તો સરવાળો થાય. ચલો, પછી ભાગાકાર માટે, ગુણાકાર માટે તો એ પણ આપણે ક્લિયર કરી દીધું છે. તો એમાં ગુણાકાર કે ભાગાકાર હોય તો જે પણ રાશિનો ગુણાકાર કે ભાગાકાર થતો હોય તો એની સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી તમને પરિણામી રાશિની સાપેક્ષ ત્રુટી મળે. તો એ બધું જ તમને ખબર છે. ક્લિયર? દાખલા તરીકે z બરાબર a ઇન્ટુ b, z બરાબર a ભાગ્યા b, તો આ બંને માટે z માં સાપેક્ષ ત્રુટી ડેલ્ટા z કેટલી લખાય? a માં સાપેક્ષ ત્રુટી ડેલ્ટા a પ્લસ a અને b માં સાપેક્ષ ત્રુટી ડેલ્ટા b અપન b. તો આ પ્રકારે આપણે એને લખી શકીએ છીએ, બરાબર છે. તો આ રીતે તમારે એને ધ્યાનમાં રાખવાનું થશે. તો બોલો, સમજી શકો છો કે નહીં? તો આ રીતે બાબત વિચારવાની છે અને એ પ્રમાણે તમારે એને ક્લિયર કરવાનું છે, બરાબર. ઘાતવાળા પદ હોય તો ઘાતવાળા પદ માટે z બરાબર a રેઝ ટુ n, તો ડેલ્ટા z બાય z શું લખાશે? n ડેલ્ટા a બાય a, બરાબર છે. તો આવી રીતે મેં તમને કોષ્ટક જણાવી દીધું છે અને એ પ્રકારે તમે બાબતો વિચારી શકો છો. એટલે એકવાર એને ક્લિયર કરી દેવું અને પછી એક્ઝામ્પલ ગણવા. તો ચલો, આપણે અહીંયા એક્ઝામ્પલની શરૂઆત કરીએ. તો પહેલા હું તમને ચોપડીના કેટલાક દાખલાઓ આપણે ક્લિયર કરી દઈએ બુકના, અને પછી બીજા પેમ્પલેટ્સના જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા તો એ પ્રકારના પ્રશ્નોની આપણે વાત કરીશું. તો જરા જુઓ, બુકની અંદર ટેક્સ્ટ બુકમાં 26મા પેજ ઉપર ઉદાહરણ છે, જરા જોજો. ઉદાહરણ 26મા પેજ ઉપરનું ઉદાહરણ છે 2.8. ચલો, એમાં શું લખ્યું છે? થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાન. ચલો, થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે. તો માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે, ચલો, પહેલા પદાર્થનું તાપમાન T1 તો કેટલું છે? તો જુઓ, 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ, પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. અને બીજા પદાર્થનું તાપમાન આપેલું છે, તો બીજા પદાર્થનું તાપમાન T2 બરાબર તો કેટલું આપેલું છે? 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ, 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. તો બંને પદાર્થોના તાપમાનનો તફાવત
અને તેમાં ઉદ્ભવે ત્રુટિની ગણતરી કરો. બરાબર છે. તમારે શાની ગણતરી કરવાની છે? તો બંનેમાં તાપમાનનો તફાવત અને ત્રુટિની ગણતરી કરો. તો અહીંયા હું લખું છું તાપમાનનો તફાવત. ચલો, તાપમાનના તફાવતને હું ટી ડેશ વડે દર્શાવું છું. શાના વડે? ટી ડેશ. ક્લિયર? તો હવે એક વસ્તુ સમજજો. આ જે છે આમાં આને હું T1 કહું અને આ જે છે એને ત્રુટિ કહીશ ડેલ્ટા T1. ડેલ્ટા T1. ચલો, 50 ડિગ્રી સેલ્સિયસ ને T2 કહું અને 0.5 ડિગ્રી સેલ્સિયસ એને ડેલ્ટા T2 કહીશ. તો અહીં તાપમાનનો તફાવત બરાબર T ડેશ. તો આપણે અહીં શું લખીશું? તો T ડેશ એ T2 માઈનસ T1 કહેવાશે. તાપમાનનો તફાવત T2 માઈનસ T1 અને ત્રુટિ તો ત્રુટિને હું ડેલ્ટા T ડેશ કહું. શું કહું? ડેલ્ટા T ડેશ. તો ત્રુટિ કેટલી લખાશે? ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. હવે તમે જોઈ લો, અહીંયા સમજી લો કે ભાઈ બે રાશિ વચ્ચે બાદબાકી થતી હોય, બરાબર છે, ભલે બાદબાકી થતી હોય પણ કહીએ તો ત્રુટિમાં તો સરવાળો જ થાય. તો અહીં એ મુજબ આપણે અહીંયા બાબત વિચારીએ અને એને ક્લિયર કરીએ તો આપણું જે અવલોકન છે, બરાબર છે, એટલે એ પ્રમાણે તમે આને શું લખી શકો? ટી ડેશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા ટી ડેશ. બરાબર છે. તો આપણે આ શોધવાનું છે. તો ચલો આપણે ટી ડેશ શોધવું પડશે, ડેલ્ટા ટી ડેશ શોધવું પડશે. તો ચલો ટી ડેશ બરાબર શું? તો ટી ડેશ બરાબર T2 માઈનસ T1. ચલો T2 કેટલું ભાઈ? 50 અને 20. તો 50 ઓછા 20 તો કેટલું થશે? 30 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ઓકે. ચલો ત્રુટિ તો ડેલ્ટા ટી ડેશ. તો ડેલ્ટા ટી ડેશ કેટલું? ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. ચલો ડેલ્ટા T1 કેટલું? 0.5 અને ડેલ્ટા T1 0.5, ડેલ્ટા T2 પણ 0.5. તો 0.5 પ્લસ 0.5 તો કેટલું થશે? બોલો શું થશે? બેનો સરવાળો તો 1.0. બરાબર છે. તો એ પ્રમાણે 1.0 ડિગ્રી સેલ્સિયસ. તો આ પ્રકારે આપણે અહીં આ જે બાબત છે એને તમે દર્શાવીશું. બરાબર. તો આ રીતે અહીં બાબત વિચારી શકાય. અહીં તમે 0.5 એટલે એ પ્રમાણે એને 1 લખી દેજો. હવે કેમ 1 લખવું એ હું તમને સાર્થક અંકની વાત થશે આ એક્ઝામ્પલ શીખવાડી પછી સાર્થક અંક વિશેની તમને સ્પષ્ટતા કરાઈશ. તો એમાં તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે અહીંયા બાબત ધ્યાનમાં લઈશું. તો અહીં 1.1 ડિગ્રી સેલ્સિયસ બંનેનો સરવાળો થાય એટલે એ પ્રમાણે. તો અહીં આપણો તાપમાનના તફાવત વાળું T ડેશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T ડેશ. તો આપણો જવાબ શું? T ડેશ ની જગ્યાએ શું મૂકો? 30 ડિગ્રી સેલ્સિયસ. ચલો અને ડેલ્ટા T ડેશ ની જગ્યાએ શું મૂકો? 1 ડિગ્રી સેલ્સિયસ. તો એ પ્રમાણે આપણો જવાબ અહીં આ રીતે મળશે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે તાપમાનનો તફાવત એટલે અંતિમ તાપમાનમાંથી પ્રારંભિક તાપમાન બાદ કરવાનું. તો બાદબાકી થાય પણ ત્રુટિમાં તો સરવાળો જ થાય. ક્લિયર? ઓકે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને એને ક્લિયર કરવાનું છે. તો આ પ્રમાણે આપણે અહીં આ બાબત સમજી શકીએ છીએ અને એને ક્લિયર કરી શકાય. ચાલો પછી આપણે આગળ ગણીએ છીએ. અને આપણે એ પ્રકારે બાબત જરા વિચારવાનો પ્રયત્ન કરીશું. ચાલો એક દાખલો છે, અહીંયા હું લખું છું. એક સળિયાની લંબાઈ
સળિયાની લંબાઈ 10.15 પ્લસ ઓર માઇનસ 0.05 સેન્ટીમીટર છે. 0.05 સેન્ટીમીટર છે. તો આવા બે સળિયાની લંબાઈ કેટલી થાય? આવા બે સળિયાની લંબાઈ કેટલી થાય? તો જુઓ, મેં આ બાદબાકીનું તમને ઉદાહરણ આપ્યું, બરાબર છે. હવે અહીંયા સરવાળાનું ઉદાહરણ લઈ રહ્યો છું. માની લો આ એક સળિયો છે, તો અહીં આ એક સળિયાની લંબાઈ, અહીંયા આપણે બાબત છે તો એક સળિયાની લંબાઈ આપણે L લઈએ. હવે એવો ને એવો બીજો સળિયો, તો એ પ્રમાણે અહીં એની પણ લંબાઈ L. તો અહીં બંનેનો શું થાય? બંને સમાન લંબાઈ એટલે L1 + L2 એટલે બંનેનો સરવાળો. તો આપણે અહીં બાબત વિચારીએ તો આની અંદર માની લો કે L1 અને L2 સરખા જ છે, તો L1 L2 10.15 ± 0.05 સેન્ટીમીટર. ચલો, તો આપણે બે સળિયાની લંબાઈ કેટલી થશે? તો અહીંયા હું લખું છું બે સળિયાની લંબાઈ. તો પહેલા તો હું એને L તરીકે દર્શાવી દઉં. તો L બરાબર L1 + L2 બરાબર. અને ત્રુટી, તો ત્રુટીને ડેલ્ટા L કહી દઉં. તો ત્રુટી ડેલ્ટા L1 + ડેલ્ટા L2. ક્લિયર? ઓકે. સરવાળામાં તો સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટીનો શું થાય? સરવાળો થાય. ચલો, તો L1 + L2 તો 10.15 + 10.15 બોલો કેટલા થાય? તો અહીં બોલો કેટલા થશે? તો 20.30 સેન્ટીમીટર. ક્લિયર? અને અહીં ત્રુટી તો 0.05 + 0.05 તો કેટલું થશે? તો એ 0.10 સેન્ટીમીટર. ક્લિયર? તો અહીં બે સળિયાની લંબાઈ કેટલી લખાશે? તો L + ± ડેલ્ટા L. તો L 20.30 ± ડેલ્ટા L 0.10 સેન્ટીમીટર. બોલો, સમજ પડી? ખ્યાલ આવે છે? તો આ પ્રકારે આપણે અહીં આ રીતે બાબત વિચારીએ છીએ અને એને ક્લિયર કરી શકીએ છીએ. બરાબર છે? તો આ રીતે એને ધ્યાન રાખવું અને એને સમજવું. બરાબર છે? તો મેં તમને અહીં જો એક બાદબાકીનું ઉદાહરણ આપ્યું, એક સરવાળાનું ઉદાહરણ આપ્યું. બરાબર છે? હવે તમે જે પેલું MCQ નું પેમ્પલેટ છે, તો હું આ જે પ્રકારના દાખલાઓ ગણાવું છું, તો એવા ટાઈપના દાખલાઓ તમને પેમ્પલેટમાં મળશે. તો તમે જેટલા શક્ય જે રીત હું ગણાવતો જાઉં છું, જે પ્રકારની બાબત આવશે એના રિલેટેડ MCQ તમારે ઘરે ગણવા. બરાબર છે? કે જેથી તમને એની પ્રેક્ટિસ થાય અને તમે ક્લિયર કરી શકશો. ચલો, હવે આગળ આપણે બીજો દાખલો ગણીએ છીએ. ચલો, ઉદાહરણ 2.9 ટેક્સ્ટબુક નું ઉદાહરણ 2.9. ઉદાહરણ 2.9. ચલો જુઓ, અવરોધ કેપિટલ R બરાબર V/I. તમને અવરોધનું સૂત્ર આપેલો છે, કેપિટલ R બરાબર V/I. ક્લિયર? ચલો, ઓકે. જ્યાં V બરાબર, ચલો V બરાબર શું આપેલું છે? જ્યાં V કેપિટલ V કરવાનો, જ્યાં V બરાબર 100 ± 5 વોલ્ટ અને I બરાબર
10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર, I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે. તો તમારે આર માં પ્રતિશત ત્રુટિ શોધો. તો શું શોધવાનું કીધું છે? આર માં પ્રતિશત ત્રુટિ તમારે શોધવાની છે. ચલો ઓકે, તમને આ પ્રકારે બાબત આપેલી છે. તો ફરીથી તમે અહીંયા જાણો છો, આ તો સૂત્ર ઓહમના નિયમનું છે. V બરાબર I R યાદ છે ને, 10મા ધોરણમાં ભણેલા છો. તો એના ઉપરથી R ને કરતા બનાવેલા R બરાબર V upon I, જ્યાં V એ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે વોલ્ટેજ અને I એ વિદ્યુત પ્રવાહ છે. તમને વોલ્ટેજ આપેલો છે 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને પ્રવાહ આપેલો છે 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. બોલો ક્લિયર? હવે તમે કહેશો સાહેબ આમાં આર માં પ્રતિશત ત્રુટિ એટલે શું? તો યાદ કરો Z માં પ્રતિશત ત્રુટિ, Z માં પ્રતિશત ત્રુટિ મારે લખવી હોય તો શું લખાય? Z માં પ્રતિશત ત્રુટિ એટલે શું લખાય? Z માં સાપેક્ષ ત્રુટિ, Z માં સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. ચલો સાપેક્ષ ત્રુટિને શું લખાય? તો સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા Z બાય Z ગુણ્યા 100. બોલો ખબર પડી? ઓકે. તો એવી જ રીતે R માં પ્રતિશત ત્રુટિમાં લખવે તો શું લખાય? તો ડેલ્ટા R બાય R ગુણ્યા 100%. આમ હંમેશા તમે માઇન્ડમાં સેટ કરી લો મિત્રો, હંમેશા આટલી બાબત ક્લિયર રાખો. તમારે પ્રતિશત કોઈ પણ રાશિની પ્રતિશત ત્રુટિ લાવવી હોય, કોઈ પણ રાશિની પ્રતિશત ત્રુટિ લાવવી હોય તો તમારે એ રાશિની સાપેક્ષ ત્રુટિ નક્કી કરવી પડે. સાપેક્ષ ત્રુટિ ખબર પડે, ડેલ્ટા Z બાય Z ખબર પડે તો એને તમે 100 વડે ગુણશો, બરાબર છે? તો એ પ્રમાણે તમને પ્રતિશત ત્રુટિ મળી જશે. ઓકે. તો હવે તમે અહીં જુઓ, આના ઉપરથી આપણે અહીંયા ક્લિયર કરીએ કે આપણને અહીં સૂત્ર આપેલું છે R બરાબર V ભાગ્યા I. તો હું એની મદદથી જ વાત કરું છું. જુઓ આપણે આગળ કોષ્ટકમાં જુઓ Z બરાબર શું હતું? A ભાગ્યા B. તો શું લખતા હતા આપણે? ડેલ્ટા Z બાય Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A બાય A પ્લસ ડેલ્ટા B બાય B. એટલે કે જો A અને B રાશિના ભાગાકારથી Z રાશિ મળતી હોય તો Z માં સાપેક્ષ ત્રુટિ એ A માં સાપેક્ષ ત્રુટિ અને B માં સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. તો અહીં અવરોધ R બરાબર શું છે? V ભાગ્યા I. એટલે કે અવરોધ R એ વોલ્ટેજ અને પ્રવાહના ભાગાકારથી મળે છે. તો અવરોધ R માં સાપેક્ષ ત્રુટિ કેટલી મળે? તો ડેલ્ટા R બાય R. R માં સાપેક્ષ ત્રુટિ બરાબર, ચલો શું લખાશે? તો V વોલ્ટેજ એટલે ડેલ્ટા V બાય V અને પ્રવાહમાં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા I બાય I. તો આ બંનેના સરવાળા બરાબર તમને અહીં અવરોધમાં સાપેક્ષ ત્રુટિ મળશે. તમને આ બંનેના સરવાળા બરાબર તમને અવરોધમાં સાપેક્ષ ત્રુટિ મળશે, બરાબર છે? તો આ પ્રકારે અહીં બાબત વિચારી શકાય અને એને આપણે ક્લિયર કરી શકીએ છીએ. બોલો સમજ પડે છે કે નહીં? ક્લિયર? તો એ રીતે તમારે બાબત વિચારવાની છે. તો હવે એક વસ્તુ સમજી લો આના ઉપરથી, તો હું અહીંયા લખું એમ, બરાબર છે? ડેલ્ટા R બાય R is equal to ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. ચલો મારે પ્રતિશત ત્રુટિ લાવવી હોય તો મારે શું કરવાનું? અહીંયા 100 વડે ગુણવાનું. શું કરવાનું? 100 વડે ગુણવાનું. તો એ પ્રમાણે ડેલ્ટા R બાય R ગુણ્યા 100 બરાબર ડેલ્ટા V બાય V. જો 100 વડે હું આખા સમીકરણને ગુણું તો ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા I બાય I ભાગ્યા ગુણ્યા 100. ખબર પડી? ક્લિયર? તો આ પ્રમાણે બાબત વિચારી શકાય. હવે તમે જોઈ લો કે મારે અહીં આ રીતે R માં પ્રતિશત ત્રુટિ, તો આપણે અહીં પ્રતિશત ત્રુટિ લાવવી છે. તો આપણે હવે શું નક્કી કરો? ડેલ્ટા V ની કિંમત તમને ખબર હોવી જોઈએ, V ની કિંમત, ડેલ્ટા I અને I ની કિંમત ખબર હોવી જોઈએ. તો જુઓ આની અંદર જુઓ, આને આપણે V કહીશું તો આને આપણે ડેલ્ટા V કહીશું, આને હું I કહીશ
તો આને હું શું કહીશ? ડેલ્ટા વી. બસ કિંમતો ખબર જ છે, મૂકી દો આમાં. ચલો ડેલ્ટા વી ની જગ્યાએ શું લખશો? ડેલ્ટા વી ની જગ્યાએ તો 5 ભાગ્યા વી ની જગ્યાએ જુઓ, ડેલ્ટા વી ની જગ્યાએ 5, ચલો વી ની જગ્યાએ કેટલા? 100. એકદમ સરળ બાબત. ક્લિયર? પ્લસ ડેલ્ટા આઈ ની જગ્યાએ 0.2 અને આઈ ની જગ્યાએ 10 ગુણ્યા 100. બોલો ખબર પડી કે ના પડી? તમે જ્યારે આ 100 વડે ગુણો છો એટલે આ ટકામાં આવી જાય છે બધું. શું આવી જાય છે? ટકામાં. ક્લિયર? તો એ મુજબ તો અહીં આના ઉપરથી શું લખશો? 100 જતા રહેશે તો 5% પ્લસ અહીં 0.2 ભાગ્યા 10 એટલે 0.02, 0.02 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 2%. તો 2%. ક્લિયર? ઓકે. એટલે આ આખો જવાબ તમને ટકાવારીમાં જ મળી જશે. આ જે 100 વડે ગુણાય ને એટલે શામાં આવી જાય? ટકામાં. ટકાનું ચિહ્ન કંઈ આપણે કરવાની કોઈ જરૂર નથી. ચલો અહીંયા લખે 5% અને 2%. તો બેનો સરવાળો તો 7. તો તમને R માં પ્રતિશત ત્રુટિ કેટલી મળશે ભાઈ? 7% મળશે. R માં પ્રતિશત ત્રુટિ કેટલી મળશે? 7% મળશે. બોલો ક્લિયર? અને હવે બીજી બાબત, માની લો કે તમે 100 વડે ના ગુણો અત્યારે હાલ, ખાલી ડેલ્ટા R બાય R લાવી દો. જો જુદી જુદી રીતે ગણી શકાય. ડેલ્ટા R બાય R લાવી દો તમે અને પછી એનો જે જવાબ આવ્યો હોય એને 100 વડે છેલ્લે ગુણી કાઢો. બરાબર? એટલે ટકામાં ટ્રાન્સફર થઈ જશે. તો એ રીતે પણ તમે અહીં બાબત વિચારી શકો છો, એને ક્લિયર કરી શકો છો. તો એ રીતે પણ તમારે એને ધ્યાનમાં રાખવું. તો આ રીતે આ પણ બાબત આપણે વિચારી અને એને સોલ્વ કરી શકીએ છીએ. બરાબર? જુઓ બીજી એક બાબત તમારે ક્લિયર કરવી હોય તો આની જગ્યાએ આ જે છે તો એની જગ્યાએ અથવા કરી હું લખું છું. અથવા કરી મીન્સ ક્યાં તો આ ગણો ક્યાં તો આ ગણો. ચલો પેલું જે છે ને ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ, ચલો ડેલ્ટા V બાય V. ડેલ્ટા V કેટલું હતું? તો 5 ભાગ્યા 100 પ્લસ ડેલ્ટા I બાય I તો 0.2 ભાગ્યા 10. ક્લિયર? ચલો 5 ને અહીંયા ભાગો તો 0.05 પ્લસ 0.02 તો બેનો સરવાળો કેટલો? 0.07. તો આ તમને ડેલ્ટા R બાય R મળ્યું. હવે લખી દઈશું R માં સાપેક્ષ ત્રુટિ. R માં સાપેક્ષ ત્રુટિ તો શું લખીશું? ડેલ્ટા R બાય R ગુણ્યા 100 ટકા. તો 0.07 ગુણ્યા 100 તો કેટલું થઈ જશે? 7%. આવી ગયો જવાબ? 7%. એટલે જુઓ અહીંયાથી તમે આ મુજબ ગણશો તમને ફાવે. મેં જુદી જુદી બાબત તમને ક્લિયર કરાવી છે. બરાબર છે? તમે તમારી રીતે તમને ફાવે એ રીતે ગણી શકો. જવાબ તો આપણો એક જ આવશે. એટલે મેં તમને બે બાબતો કીધી. આ રીતે પણ ગણી શકશો તોય તમને મળશે જવાબ. આ રીતે પણ ગણશો તોય તમને જવાબ. એટલે ટૂંકમાં આટલે સુધી તો આ વસ્તુ વિચારીને અહીંયાથી પછી આ ગણો અથવા અહીંયાથી અથવા કરીને અહીંયા આવતા આ સૂત્ર ઉપર. ખબર પડી? તો એ રીતે આપણે અહીં બાબત વિચારી શકીએ. તો આ રીતે તમે ગણી શકો છો અને ક્લિયર કરજો. બરાબર? તો એ પ્રમાણે વિચારજો. ચલો નોંધી કાઢજો તમારા ચોપડાની અંદર. બરાબર છે? બાકી આપણે આગળ વધીએ. ચલો એક તમને નાનકડી બાબત અહીંયા કહું છું. સહજ જ વસ્તુ છે, આપણે એને ક્લિયર કરીએ.
ચલો જુઓ, એક સહજ જ એક્ઝામ્પલ છે, ખાલી એમસીક્યુ ટાઈપ છે, હું તમને ક્લિયર કરાવ. બરાબર, ચલો લખો. એક પદાર્થનું દળ, એક પદાર્થનું દળ 225 પ્લસ ઓર માઇનસ 0.05 ગ્રામ, 225 પ્લસ ઓર માઇનસ 0.05 ગ્રામ છે, ગ્રામ છે. આ માપનમાં પ્રતિશત ત્રુટિ, આ માપનમાં પ્રતિશત ત્રુટિ બરાબર ખાલી જગ્યા, આ માપનમાં પ્રતિશત ત્રુટિ બરાબર ખાલી જગ્યા. બરાબર છે, તો પ્રતિશત ત્રુટિ કીધી છે પદાર્થનું દળ. તો જુઓ, અહીં હું વાત કરું તો 225 પ્લસ ઓર માઇનસ 0.05 ગ્રામ. ચલો આને હું એમ કહું અને આને હું ડેલ્ટા એમ કહું. ક્લિયર? તો દળમાં પ્રતિશત ત્રુટિ શું લખાય? તો પ્રતિશત ત્રુટિ, તો પ્રતિશત ત્રુટિ બરાબર શું લખાય? ડેલ્ટા એમ બાય એમ ગુણ્યા 100. તો ડેલ્ટા એમ કેટલું? તો 0.05 ભાગ્યા 225 ગુણ્યા 100. તો હવે તમે આનો ભાગાકાર કરી દેજો. બરાબર છે, ભાગાકાર કરી 100 વડે ગુણજો, જે આવે જવાબ એટલા ટકા. બરાબર છે, તો તમારી રીતે એને ક્લિયર કરજો અને એનું સોલ્યુશન કરજો. બરાબર છે, તો આ પ્રકારે આપણે બાબત અહીં વિચારી એને ક્લિયર કરી. તો જુઓ, સહજ વસ્તુ છે, પ્રતિશત ત્રુટિ, તો જે પણ તમને માર્ક આપેલું છે તો એમાં ત્રુટિ ભાગે એટલે ડેલ્ટા એમ ભાગે કોઈ પણ રાશિની વાત થાય, તમે સરળતાથી એ બાબતો ક્લિયર કરી શકશો અને એનું સોલ્યુશન તમે લાવી શકશો. બરાબર છે, તો એ પ્રમાણે પણ તમારે બાબત વિચારવી અને એને ક્લિયર કરવી. બરાબર, ચલો પછી આપણે અહીંયા વાત કરીએ આગળ. ઉદાહરણ 2.10, ઉદાહરણ 2.10. ચલો જુઓ, એમાં ઉદાહરણ 2.10 માં જુઓ, R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ, R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ, 4 ઓહમ. આ ઓહમનો સંકેત મેં કર્યો છે. બરાબર, ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં, આપણે બે અવરોધોને પહેલા એ શ્રેણીમાં અને બી સમાંતરમાં, અને બી સમાંતરમાં આપણે જોડવાનું. બરાબર છે, તો એ શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. અહીંયા નીચે લખેલું છે, તમારે એ શ્રેણીની જ્યારે વાત આવે તો શ્રેણી માટે તમારે સંબંધ લેવાનો છે R બરાબર R1 પ્લસ R2, સમતુલ્ય અવરોધ R બરાબર R1 પ્લસ R2. એ તો તમને આને ખબર જ છે, તમે 10મા ધોરણમાં અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિચારેલું છે. બરાબર છે, તો એ પ્રકારે તમે એને ક્લિયર કરી શકશો. બરાબર, તો અહીં બાબત તમારે ધ્યાનમાં લેવી અને એને ક્લિયર કરવું. બરાબર છે, અને અહીંયા લખ્યું છે બી માટે. ચલો બી માટે તમારે અહીં 1 upon r dash is equal to 1 upon r1 plus 1 upon r2 અને ડેલ્ટા r dash બરાબર r dash square is equal to delta r1 by r1 square, delta r1 by r1 square plus delta r2 by r2 square, delta r2 by r2 square નો ઉપયોગ કરો, નો ઉપયોગ કરો. તો આપણે અહીં આ પ્રમાણે બાબત અહીં વિચારવાની છે અને એને ક્લિયર કરવાની છે. બરાબર છે, એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીં આપણે આ જે વસ્તુ વિચારી રહ્યા છે, બે અવરોધ છે, બે અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે છે સમાંતર. તમારે સમતુલ્ય અવરોધ નક્કી કરવાનો છે. તો પહેલા હું શરૂઆત કરું શ્રેણી જોડાણ માટે. બરાબર છે, પહેલી હું કોના માટે વાત કરું? શ્રેણી જોડાણ માટે. તો ચલો પહેલા આપણે બાબત વિચારીએ અહીંયા. તો એ શ્રેણી
જોડાણ માટે સમતુલ્ય અવરોધ. ચલો તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ ને શું લખીશ તો R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. તો આપણે અહીં આ પ્રમાણે બાબત વિચારવાની. હવે તમે કહેશો સાહેબ શ્રેણી જોડાણમાં તો સમતુલ્ય અવરોધ એ બેના સરવાળા જેટલું મળે. તો હા ઓકે એ પ્રકારે. તો અહીં જુઓ આને R1 કહીએ, આને ડેલ્ટા R1 કહીએ, આને R2 કહીએ, આને ડેલ્ટા R2 કહીએ. બોલો ક્લિયર? આને R1 આ ડેલ્ટા R1 આ R2 આ ડેલ્ટા R2. તો આ પ્રમાણે આપણે અહીં બાબત વિચારીએ અને એને ક્લિયર કરીએ. ચાલો તો હવે આની અંદર R બરાબર શું લખાશે તો R બરાબર તો R1 પ્લસ R2 ક્લિયર. ચલો તો R1 કેટલું તો R1 100, R2 કેટલો 200. તો એ મુજબ જવાબ શું આવશે 300 ઓહમ આવશે. તો કેપિટલ R બરાબર શું આવશે 300 ઓહમ. ચલો ક્લિયર ઓકે. અને ડેલ્ટા R બરાબર શું આવશે તો ડેલ્ટા R બરાબર ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. ડેલ્ટા R બરાબર શું આવશે તો ડેલ્ટા R1 પ્લસ ત્રુટીમાં સરવાળો આ ત્રુટી કહેવાશે સમતુલ્ય. તો ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 તો ડેલ્ટા R1 કેટલું 3 4 is equal to 7 ohm. તો ચલો અહીં સમતુલ્ય અવરોધ R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R બરાબર કેટલો થશે તો 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. તો ચલો ક્લિયર. તો અહીં આ રીતે આપણે બાબત વિચારી લીધી અને એને ક્લિયર કરી દીધી. ચલો શ્રેણી જોડાણ માટે તો મેં સમતુલ્ય અવરોધ શોધી દીધો. પણ હવે સમાંતર જોડાણ માટે તો આપણે સમાંતર જોડાણ માટે પણ વાત કરીએ. તો ચલો બી સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ એટલે હવે જુઓ શ્રેણી જોડાણ માટે તમને R સંકેત કીધો હતો. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધને R' વડે દર્શાવ્યો છે. તો આપણે એને લખીશું R' પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R'. ક્લિયર. તો આપણે R' લાવવાનું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R' અને એ બંને મૂકી દેવાનું એટલે તમને અહીંયા મળે. હવે તમે કહેશો સાહેબ R' કઈ રીતે લાવીશું તો જો આ બે સૂત્રો 1/R' is equal to 1/R1 plus 1/R2. ક્લિયર. અને આ સૂત્ર ડેલ્ટા R' upon R' square ડેલ્ટા R' upon R' square is equal to ડેલ્ટા R1 upon R1 square plus delta R2 upon R2 square upon R2 square. તો આ પ્રકારે આપણે અહીંયા સૂત્રો છે. તો આપણે આ બે સૂત્રોને અહીંયા લખી દીધા. તો ચલો હવે પહેલા તો આપણે એક કામ કરીશું R' તો R' ને અહીંયા હું લખું જુઓ તો 1/R' is equal to અહીંયા R1 R2 તો R1 plus R2 upon R1 into R2. ક્લિયર. તો એ મુજબ R' બરાબર શું તો R' બરાબર R1 into R2 ભાગ્યા R1 plus R2. R' બરાબર R1 બરાબર R1 into R2 ભાગ્યા R1 plus R2. તો આ પ્રકારે કહીએ તો અહીં બાબત છે. તો આપણે અહીંયા R' નક્કી કરવા માટે લખીએ તો R' બરાબર R1 into R2 ભાગ્યા R1 plus R2. ચલો કિંમતો મૂકો. R1 ની કિંમત કેટલી 100. ચલો R2 ની કિંમત કેટલી 200 ભાગ્યા R1 plus R2 એટલે 100 વત્તા 200 એટલે 300. 0 0 કેન્સલ એટલે એ પ્રમાણે તમને 200 ભાગ્યા 3. ચલો 200 ભાગ્યા 3 નો જવાબ શું આવે 200 ને 3 વડે ભાગી દો જરા તો તમને જવાબ આવશે 66. R' બરાબર 66.7 ઓહમ. ચલો R' તો તમને મળી ગયો. ક્લિયર. એટલે જુઓ અહીંયા R' કેટલું 66.7. ક્લિયર. હવે શું શોધવાનું ડેલ્ટા R'. હવે શું શોધવાનું ડેલ્ટા R'. ચલો ડેલ્ટા R' શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું
આનો યુઝ કરીશું. આરે તો અહીંયા લખું છું ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ સ્ક્વેર ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ સ્ક્વેર is equal to delta r1 upon r1 square plus delta r2 upon r2 square delta r2 upon r2 square. બોલો ખબર પડી? તો આ પ્રમાણે આપણે અહીં બાબત વિચારી શકાય. ચલો હવે આ દૂર કરું છું. ચલો મારે ડેલ્ટા આર ડેશ શોધવું છે તો હું આને કરતા વધતો આર ડેશ સ્ક્વેર અહીંયા જશે તો ધેરફોર લખું છું ડેલ્ટા આર ડેશ અપોન ડેલ્ટા આર ડેશ બરાબર આ આર ડેશ સ્ક્વેર અહીંયા જશે તો આર ડેશ સ્ક્વેર કૌંસમાં ડેલ્ટા r1 બાય r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 બાય r2 સ્ક્વેર. ક્લિયર? ચલો આર ડેશ સ્ક્વેર એટલે આર ડેશ કેટલું હતું? કેટલું મળ્યું? 66.7 66.7 નો વર્ગ. ચલો કૌંસમાં ડેલ્ટા r1 તો જુઓ ડેલ્ટા r1 કેટલું 3 અને r1 સ્ક્વેર r1 એટલે 100 એટલે અહીં 100 નો વર્ગ. ચલો પ્લસ ડેલ્ટા r2 તો કેટલું 4 અને r2 સ્ક્વેર તો r2 એટલે 200 નો વર્ગ. ચલો તો આ પ્રમાણે હું હવે જુઓ આ તમે ગણતરી કરો. આ તમારા માટે રાખું છું ગણતરી, તમે જાતે ગણતરી કરી શકશો. બરાબર છે? તકલીફ પડે તો એ પ્રમાણે ક્લિયર કરવાનું. બરાબર? તો એ રીતે બાબત તમારે ધ્યાન લેવાની થશે અને તમે આને ક્લિયર કરી શકશો. તો એ રીતે તમે આનું સાદું રૂપ આપજો. તમે આનું સાદું રૂપ આપશો એટલે તમને જવાબ ડેલ્ટા આર ડેશ બરાબર શું મળશે? તો જવાબ તમને મળશે એ પ્રકારે 1.8 ઓમ. ક્લિયર? તમે એ પ્રમાણે એનું સાદું રૂપ આપજો. બરાબર છે? તમે આ વસ્તુને અંદર પણ ગુણી શકો છો. આને અંદર ગુણી શકો એટલે આવું પણ લખી શકાય. જુઓ ખાલી હું તમને સમજાવી દઉં. 66.7 ભાગ્યા 100 નો વર્ગ ઇન્ટુ 3 પ્લસ 66.7 ભાગ્યા 200 નો વર્ગ ઇન્ટુ 4. હવે આનું તમે જાતે સાદું રૂપ આપજો જે આવે એટલે ટૂંકમાં અહીં તમને જવાબ કેટલો મળશે? 8 ઓહ્મ. તો અહીં સમતુલ્ય અવરોધ અહીંયા કેટલો થશે? તો 1.8 એટલે 66.7 પ્લસ ઓર માઇનસ 1.8. એટલે આપણે અહીં સમતુલ્ય અવરોધ માટે લખીશું r ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r ડેશ બરાબર 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહ્મ. 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહ્મ. તો તમે આ પ્રમાણે બાબત વિચારી શકશો, એને ક્લિયર કરી શકશો. બોલો ખબર પડી? ખ્યાલ આવે? તો આ રીતે અહીં બાબત વિચારજો અને એને ક્લિયર કરજો. બરાબર છે? આ ગણતરી જે હું અહીંયા બધું નથી દર્શાવવા, અમુક ગણતરી તમને જાતે કહું છું તો તમારે જાતે સાદું રૂપ આપી ગણતરી ક્લિયર કરી અને જવાબ લાવવો. તો એ પ્રમાણે બાબત વિચારવાની થશે. તો આ રીતે આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ અને એને ક્લિયર કરી શકીએ છીએ. બરાબર? તો એ પ્રમાણે બાબત વિચારવી. ચલો હવે આગળ ઉદાહરણ 2.11 ઉદાહરણ 2.11 ચલો એમાં શું લખ્યું છે? જો z બરાબર a ની 4 ઘાત b ની 1/3 ઘાત ભાગ્યા c d ની 3/2 ઘાત. ક્લિયર? ઓકે. હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. તમને આવું આપેલું છે અને કીધું છે z માં સાપેક્ષ ત્રુટિ. ચલો z માં સાપેક્ષ ત્રુટિ આપણને શોધવાની કીધી એટલે આપણે શું લખવાનું? ડેલ્ટા z બાય z. ચલો તો હવે
આ જે આવું પદ આવ્યું છે તો આ તો કેવું કહેવાય ઘાતવાળા પદો ખબર છે ઘાતવાળા પદો ગુણાકાર ભાગાકાર તો મેં તમને પેલા કોષ્ટકની અંદર સમજાવ્યું છે એ કોષ્ટક મુજબ તમે આને ક્લિયર કરી દો બરાબર છે ચલો આને શું લખાય આ રીતે સૂત્ર હોય z બરાબર a ની 4 ઘાત ચલો એક કામ કરું છું સીધું જ હું પદ લખું છું એના ઉપરથી ચલો તમને મેં ઘાતવાળા પદોને એની બાબતો ક્લિયર કરાવી હતી એમાં મેં તમને નોંધ કરાયેલી જ છે એટલે તમે જરા જોઈ લો એને તો ચલો z માં સાપેક્ષ સુધી એટલે ડેલ્ટા z/z ચલો a ની 4 ઘાત છે તો તમને ખબર છે ઘાત આગળ લખો or ડેલ્ટા a/a મેં તમને આગળ લખાયેલું છે વ્યાપક સ્વરૂપ જરા જુઓ વ્યાપક સ્વરૂપે વ્યાપક સૂત્ર મેં લખાવ્યું ખબર છે પેલી a ની b ઘાત કોષ્ટકમાં જુઓ ગઈકાલનું જે તમે નોટમાં લખ્યું છે એમાં તો જુઓ અહીંયા 4 ઘાત છે તો 4 ઘાત આગળ ચલો પછી પ્લસ b ની 1/3 ઘાત છે એટલે 1/3 ઘાત તો 1/3 ઘાત આગળ આવશે તો 1/3 ડેલ્ટા b/b ચલો પછી આગળ c એટલે ભાગ્યા c ચલો c ની 1 ઘાત કહેવાય એટલે એને શું લખીશું ડેલ્ટા c/c ચલો પછી d તો d માટે શું કહીશું 3/2 આગળ આવશે તો 3/2 ડેલ્ટા d/d ક્લિયર ડેલ્ટા d/d તમે આ પ્રમાણે બાબત લખી શકશો તો તમને z માં સાપેક્ષ ત્રુટિ માટે તમને અહીં આવા પ્રકારે સૂત્ર મળે બરાબર છે ચલો હવે હું આની અંદર જ તમને વાત કરું છું અને નોંધ કરીને એક્સ્ટ્રા કહું છું તમને બરાબર છે એવું કીધું હોય જો a b c અને કેપિટલ D માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે જો a b c અને કેપિટલ D માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1% એટલે 1% 3% 2% અને 2% હોય તો z માં પ્રતિશત ત્રુટિ શોધો બોલો ક્લિયર માની લો આ જ વસ્તુ છે તમને એવું કહી કે a b c અને d માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1% 3% 2% હોય તો z માં પ્રતિશત ત્રુટિ શોધો તો તમારે એ પ્રકારે બાબત છે તો જો એકદમ સરળ જ છે તમે આ જે પદ છે એને 100 વડે ગુણી દો એટલે ડેલ્ટા z/z ગુણ્યા 100 એટલે એ સામા આવી ગયું પ્રતિશત ત્રુટિ થઈ ગઈ બરાબર છે આ શું થઈ ગઈ z માં પ્રતિશત ત્રુટિ તો બરાબર તો આ જે છે તો ડેલ્ટા a/a ક્લિયર હું અંદર 100 વડે ગુણી દઈશ બધાને તો પણ ચાલશે અને બહાર નાખીશ તો એ વાંધો નથી તો ડેલ્ટા a/a ગુણ્યા 100 પ્લસ 1/3 ડેલ્ટા b/b ગુણ્યા 100 વડે ગુણાય એટલે અંદર બી ગુણાય ને આખા પદને ગુણાય એટલે ચલો પ્લસ ડેલ્ટા c/c ગુણ્યા 100 પ્લસ 3/2 ડેલ્ટા d/d ગુણ્યા 100 ચલો હવે a માં પ્રતિશત ત્રુટિ કેટલી છે ચલો a માં પ્રતિશત ત્રુટિ કેટલી છે b માં પ્રતિશત ત્રુટિ c માં અને d માં ચલો a માં પ્રતિશત ત્રુટિ કેટલી ડેલ્ટા a/a ગુણ્યા 100 એટલે 1% જુઓ a માં પ્રતિશત ત્રુટિ 1% તો અહીંયા હું લખીશ 4 ગુણ્યા 1% પ્લસ 1/3 b માં પ્રતિશત ત્રુટિ કેટલી જો અનુક્રમે પ્રતિશત કેટલી 3% તો 3% પ્લસ ડેલ્ટા c/c ગુણ્યા 100 c માં પ્રતિશત ત્રુટિ કેટલી 2% તો પ્લસ 2% ઓકે ચલો પછી પ્લસ 3/2 ડેલ્ટા d/d ગુણ્યા 100 તો કેટલી 2% ઇન્ટુ 2% બોલો સમજ પડી તો આ પ્રકારે તો અહીં 3 કેન્સલ બરાબર છે એ રીતે
અહીંયા થશે, અહીંયા 2 2 2 કેન્સલ થશે એટલે અહીંયા 1 રહેશે. તો આપણે એ મુજબ એનો જવાબ અહીંયા કેવી રીતે દર્શાવીશું? ચલો તો આપણે લખીશું, ચલો 4 ગુણ્યા 1 તો 4%. ચલો પ્લસ અહીંયા 3 3 ઉડી ગયા એટલે 1 રહ્યું એટલે 1%. પ્લસ 2%. પ્લસ ચલો અહીંયા 2 2 ઉડી ગયા છે, બરાબર છે. એ રીતે જો 2% કીધું હતું તો 2 2 ઉડી ગયા છે, તો 3 ગુણ્યા 1 એટલે 3%. ચલો તો આનો સરવાળો કરો તો કેટલો થશે? 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 4 10. તો તમને ઝેડમાં પ્રતિશત ત્રુટિ કેટલી મળશે? 10% મળશે. ઝેડમાં પ્રતિશત ત્રુટિ કેટલી મળશે? 10% મળશે. તો તમે આ પ્રમાણે આ જે બાબત છે એને ક્લિયર કરી શકો છો, એને સમજી શકો છો. ચલો આવો જ એક દાખલો છે, બરાબર, નીટની પરીક્ષામાં પૂછાયેલો છે. હું તમને હોમવર્કમાં ગણવા આપું છું, તમે રકમ લખી દો જરા. હોમવર્કમાં આપું છું, તમે રકમ લખી દો. કોઈ એક પ્રયોગ, કોઈ એક નીટની પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર છે. 2019 નીટ, બરાબર છે. ક્લિયર? તો અહીં નીટ 2019 માં પૂછાયેલો છે. કોઈ એક પ્રયોગમાં A, B, C અને કેપિટલ D ભૌતિક રાશિઓના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 2%, 3% અને 4% છે. તો x ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ખાલી જગ્યા હશે જ્યાં x બરાબર, તમને સૂત્ર આપેલું છે આ x ના માપનમાં, તો x બરાબર તો a સ્ક્વેર b ની 1/2 ઘાત ભાગ્યા c ની 1/3 ઘાત અને d ની 3 ઘાત, બરાબર છે. તો તમે આનો જવાબ મેળવજો, બરાબર છે. હોમવર્કમાં ગણીને મને કહેજો આ પ્રકારે, તો એ પ્રમાણે આપણે બાબત આગળ ઉપર જવાબ ટેલી કરીશું. તમે ગણીને ક્લિયર કરીને કહેજો, બરાબર. નીટ 2019 માં પૂછાયેલો છે આવો પ્રશ્ન એક પ્રકારે, બરાબર, અને આપણે ક્લિયર કરીએ છીએ. ચલો ઓકે, ખ્યાલ આવે તો આ રીતે આવા MCQ પણ તમને પેમ્પલેટ્સમાં જોવા મળશે. તો એને ક્લિયર કરવા અને એને સોલ્વ કરવા, હજુ પણ આપણે ઘણા બધા દાખલાઓ, ઘણા બધા MCQ ગણવાના છીએ અને એ પ્રમાણે આગળ ઉપર બાબત વિચારીશું. તો આજે હું અહીંયા વિરામ લઉં છું. ઓકે, થેન્ક યુ.